લાલનના શિંગાર તરફ આપણે જઈએ છીએ. અત્યારે સીધા શિંગારના ક્રમ તરફ, કેમ કે સેવાનો સ્નાનનો બધો ક્રમ કાલે આપણે જોયો, સીધા શિંગારના પ્રકારને જ આપણે જોઈશું. લાલનનું સ્વરૂપ બિરાજતું હોય તો તમે આ રીતે આંજન પણ ધરી શકો અથવા કટાક્ષ નેત્ર પણ પ્રભુ ધરે. પણ જ્યારે પ્રભુને અભ્યંગ થાય ત્યારે એ નેત્ર વડા થઈ જાય અને અભ્યંગ થયા પછી ફરી અત્તર સમર્પિત થાય ત્યારે ફરીથી નેત્ર ધરે. નિત્ય સ્નાનમાં નેત્ર વડા ન થાય એ ધ્યાન રાખો. અને કાલે મેં સમજાવ્યું હતું કે બાજુ પોચીમાં આ રીતે લાંબો દોરો રાખી અને એક મોતીનું ટાસડિયું રાખી શકાય કે જેથી શિંગાર ધરવામાં બહુ સરળતા. તમે જોઈ શકો છો કેવી રીતે, જરા બતાડજો ધવલભાઈ. અમારા ધવલભાઈ આસર અને ચતુરભાઈ ગેવારિયા અમરેલીથી, જે અમારા દાદાજીના કૃપા પાત્ર છે, અમારા દાદાજીના હાથ નીચે તૈયાર થયેલા છે. તો વસ્ત્ર આભરણ બધું બહુ સુંદર, પોતે સિદ્ધ પણ કરે છે અને ખૂબ સુંદર શિંગાર પણ કરે છે. તે બંને મળી મારા આસિસ્ટન્ટ તરીકે તમને અત્યારે ક્રમ બતાવી રહ્યા છે. આ મોતીનું ઠાસડિયું જો આ રીતે એમ ધીરેથી સરકાવી દઈએ તો બાજુ પહોંચી સરખી રીતે પ્રભુ ધરે વડા ન થઈ જાય અને સેટ લગાવ પણ લગાવી શકાય. પ્રશ્ન આવ્યો છે કે પ્રથમ મિલનના સ્વરૂપના શિંગાર થાય તો પ્રથમ મિલનના સ્વરૂપમાં શ્રી મહાપ્રભુજી અને શ્રીનાથજી બંને સ્વરૂપ બિરાજતા હોય તો જે પ્રકારે ચિત્રજીમાં જેવો અવકાશ છે એ પ્રકારે બંનેને તમે શિંગાર કરી શકો, એમાં કોઈ આપત્તિ નથી. પણ એવી રીતના ના થાય કે જેનાથી બંને સ્વરૂપ ઢંકાઈ જાય કે સ્વરૂપના દર્શન ન થાય. જે પ્રમાણે ચિત્રજીમાં સ્વરૂપના દર્શન થતા હોય એ પ્રકારે માપના પ્રમાણે વસ્ત્ર આભૂષણ તમે ધરી શકો. પ્રથમ કંઠાભરણ ધર્યું છે. ઉષ્ણકાલમાં મોતીની ચોકીનો અથવા જોડી પ્રમાણે જે રંગની જોડી હોય, હીરા પન્ના કે માણેક, એ ચોકીવાળું કંઠાભરણ ધરે. ત્યાર પછી ઠાડા સ્વરૂપને દોહરી લડ ધરે ને લાલનને સિંગલ શ્રીકંઠમાં લર, જેને તમે કંઠેશ્વરી પણ કહો છો. લરની નીચે ત્રવલ અને ત્રવલની નીચે પદક ધર્યું છે, વગનખો અથવા કોઈ પાન આકારનું પદક હોય ને આપણે દુગદુગી પણ કહીએ છીએ. પુસ્તકમાં લખ્યું વૈષ્ણવને ખબર ના પડે દુગદુગી એટલે શું. આમ ઘણા કે પેલી વગાડવાની દુગદુગી એવું ના હોય. સિંગલ પદક કેવલ દોરા હોય એમાં, જેને દુગદુગી કહેવાય. અચ્છા, આ આડી હવેલ ધરી છે, જે એક તરફ ઉપરથી ને બીજી તરફ શ્રીયસથી નીચેથી જાય, આ રીતે પણ ધરી શકે અને બંને શ્રીયસથી ઉપરથી પણ આવી શકે. બે રીતે પ્રભુ ધરે. પ્રશ્ન આવ્યો છે મંગલ ભોગમાં સકડી ધરી શકાય તો કે નિત્ય ના ધરી શકાય. આપણે જાગીને સીધા ભોજન કરવા નથી બેસી જતા. મંગલ ભોગ એ જાગીને કલેવાના ભાવથી આવે કે મંગલ ભોગમાં કેવલ અંશખડી સુધીનો જ પ્રકાર આવે. કેવલ શીતકાલમાં જ્યારે લેખનો ક્રમ છે ચોકેનો, ત્યારે જ મંગલ ભોગમાં એ વિશેષ પ્રકારની સામગ્રી સખડીમાં ધરી શકાય, નિત્યમાં નહીં. ઘણા વ્યક્તિના ઘરમાં કામ પર જોબ પર વહેલા જવાનું હોય અને ટિફિન તૈયાર કરવું પડે ને પછી સેવાનો ક્રમ કરતા હોય તો એ સામગ્રી જે સિદ્ધ થાય એ જુદી કાઢી ઠાકોરજીના નંદાલયની સન્મુખ તમે ભોગ ધરી શકો અથવા પ્રભુની સન્મુખ કરી અને તમે ટિફિન ભરી શકો. આ પ્રભુને ઉષ્ણકાલમાં આ પ્રકારે મોતીની ટોપી ધરી છે. અનેક પ્રકારની ટોપી આપણે ત્યાં આવે છે. કુંજા ટોપી, ગ્વાલ ટોપી અને અનેક ઘણા બધા ક્રમ છે ટોપીના. ત્યાર પછી નકવેસર. નકવેસર નિત્ય ધરવું જોઈએ. લાલનને ચીબુકનો નિત્યનો પ્રકાર નથી, ધરવો હોય તો ધરી શકાય, નહીં તો લાલનને ચીબુક કમ્પલસરી નથી. ઠાડા સ્વરૂપને ચીબુક ધરવું જોઈએ. ધરવો હોય તો ચીબુક ધરી શકાય.
અને ચીબુક કયા ભાવથી આવે છે કે નાનું બાળક હોય, નાના બાળકના મુખમાંથી લાર નીકળતી હોય અને દાઢી પાસે ભેગી થઈ જાય અને કેવી ચમકે, એ બાલ ભાવથી એ પ્રભુના મુખારવિંદની જે અધર સુધા છે એ ચમકે, એ ભાવથી ઠાકોરજીની ચીબુક આવે છે. નકવેસરના ક્રમમાં આગળનું મોતી ઠાકોરજીની નાસિકાના અગ્રભાગ પર આવે અને જમણા કપોલ પર પેલું પાંદડીવાળું પદક અને મોતી ઠાકોરજીના અધરની પાસે લટકતું રહે એ રીતે ધરવું. આ ગાદીના શિંગાર કાલે મેં બતાવ્યું હતું કે પાછળ બે ખીલીની જેમ બુધબંધ આવીને તમે આંટી લઈને ધરો, અથવા તો આ રીતે એક દોરો બાંધેલો હોય એમાં આંટી લઈને તમે ખોસો તો શિંગાર વડા ન થઈ જાય. કઈ રીતે જો આંટી લઈને ખોસવા એ પ્રકાર બતાવશે તમને. ઉપર ઉપરથી ખાલી શિંગાર કરો તો ઘડી ઘડી પદકના વજનને કારણે વડા થઈ જાય આભરણ. આ રીતે દોરાની અંદર ખોસી દો તો આભરણ ઢીલા થઈને વડા નહીં થાય ક્યારે. હલકા શિંગારમાં માળા, હાર અને માળા, બે માળાની વચ્ચે હાર અને સીધી ગુંજા માળા ધરે. મધ્યના શિંગારમાં 4 હાર ને 4 માળા ધરે. અને ભારી શિંગારમાં ક્રમ નથી, આખી ગાદી ભરાઈ જાય એ પ્રકારે શિંગાર થાય. આ મોતીની ઓઢણી છે. ઠાડા સ્વરૂપને મોતીના ધોતી ઉપરણા, મોતીના પીછોડા, મોતીના આડબન, મોતીની પરદનીના શિંગાર થાય. જ્યારે મોતીના તનિયાના પણ શિંગાર થાય, પણ એ મોતીના તનિયા સાથે દર્શન ન ખુલે, કેવલ ભીતર જ ધરે. જ્યારે દર્શન ખુલે ત્યારે મોતીના તનિયા પર પ્રભુ મલમલનો શ્વેત આડબન ધરી લે. તનિયા સાથે ક્યારે પણ દર્શન ના થાય. તો તમે દર્શન કરી શકો ઉષ્ણકાલીન શિંગારનો, હલકા શિંગારનો પ્રકાર. જો તમને બધા વિવિધ પ્રકારની ટોપી છે, તો એમાં અત્યારે આ સાદી ટોપી છે. હવે નાવ ઘાટની ટોપી તમને દર્શન કરાવશે. અનેક પ્રકારની ટોપીના પ્રકાર છે. પ્રભુને જેવું સુવાય સુંદર લાગે એવો ક્રમ તમે સિદ્ધ કરી શકો છો. નાવ આકારની નાવ ઘાટની ટોપી છે. હવે તીરછી ટોપી, મોતીની તીરછી ટોપીનો પ્રકાર તમને બતાવશે. પ્રશ્ન આવ્યો છે, પંચામૃત સ્નાન ગ્રહ સેવામાં સંઘથી કરી શકાય? તો કે આ ચોક્કસ થઈ શકે, પણ એ ધ્યાન રાખવું કે જ્યાં બહેનો સેવા કરતા હોય, આ થોડો વૈષ્ણવ તંત્રોક્ત પ્રકાર છે. શંખોદક, ધૂપ, દીપ, આરતી અને જ્યેષ્ઠાભિષેકમાં કે પંચામૃતમાં શંખનો જે પ્રકાર છે મહિલાઓથી ન થઈ શકે, જે પુરુષો સેવા કરતા હોય એમનાથી થઈ શકે. સાલગ્રામજીની સેવા પણ જ્યાં સુધી રજસ્વલા ધર્મ આવતો હોય મહિલાઓથી ના થઈ શકે, પુરુષ જ કરી શકે. એ પણ ખાસ ધ્યાન રાખવું. આ તીરછી ટોપીનો ક્રમ છે પ્રભુને.
કુમનદાસજીનું કીર્તન છે, દિન દિન બાનિક ઓર હી ઓર. પ્રતિદિન આપણા પ્રભુના નિત્ય નૂતન નવીન સ્વરૂપના દર્શન આપણને થાય અને અલૌકિક ભાવ મનમાં પ્રગટ થાય. આમ ઘણા વૈષ્ણવ કહેતા હોય, આમ મંગળામાં દર્શન કર્યા ને હવે રાજભોગમાં શું કરવાના? રાજભોગમાં તો જઈ, હવે શેનમાં શું? અરે પ્રત્યેક સમયમાં પ્રભુના મુખારવીનું લાવણ્ય કંઈક ઓર હોય છે. અને એટલા માટે જો ગ્રહ સેવાનો પ્રકાર અને નંદાલયનો પ્રકાર, ગોપીજનોને ઠાકોરજી તો નિત્ય પોતાના ગ્રહમાં સુલભ હતા, નિત્ય સિદ્ધા છે ગોપીઓ. માખણ ચોરિયાદી અનેક લીલાઓના મીસથી ગોપીજનોના ઘરે ઠાકોરજી પધારતા જ, ગોપીજન વલ્લભ. પણ એટલા માત્રથી સંતોષ નથી એમને. ગોપીઓ પ્રતિદિન નંદાલયમાં આવે, મૈયા લાવો સોહની કરી દઉં, મૈયા લાવો ખીરક સાફ કરી દઉં, લાવો ગાયોની સેવા કરી દઉં, લાવો મૈયા વસ્ત્ર ધોઈ દઉં. વિવિધ સેવાના મિસથી નંદાલયમાં આવે કે વારે ઘડીએ લાલનની ઝાંખી ગોપીઓને થતી રહે. નંદાલયનો પ્રકાર છે આપણા ગુરુ ગ્રહ કે જ્યાં વલ્લભ ગ્રહ છે, આચાર્ય સ્વરૂપે બિરાજે, એમના માથે પ્રભુ બિરાજે. ત્યાં આપણને હરિ ગુરુ વૈષ્ણવ ત્રણેયનો લાભ મળે એક સાથે. આપણા ઘરમાં તો પ્રભુને આપણે બે જ જણા છીએ, આપણો સ્નેહનો સંબંધ છે, પણ નંદાલયમાં પ્રભુના દર્શન બી થાય. તમે ઋતુ અનુસાર સેવા ત્યાં શીખી પણ શકો, સમજી પણ શકો દર્શન કરીને. શ્રી વલ્લભનું સાનિધ્ય પણ મળે અને અનેક વ્રજભક્તો સ્વરૂપ વૈષ્ણવના પણ તમને દર્શન થાય. એ નંદાલયમાં તમને ત્રણેયના સુખ દર્શનનું મળે. લાલનના સ્વરૂપના ભારી શૃંગાર કઈ રીતે કરવા એના દર્શન કરીએ. શિંગાર ધરવામાં ખાસ સાવધાની રાખવી. એક શિંગાર ધરો ત્યાં બીજું વડું થઈ જાય, એવું ના થવું જોઈએ. શ્રીકંઠના શિંગાર પછી જે અત્યારે ધરાય છે ને બત્તી કહેવાય લગાવની, અથવા તો તૈયાર મળે છે ગૂંથેલી દોરી, જેના પર ફૂમકા, એને ફોદના કહેવાય, એના પર લગાવ મળી દેવાય કે જેનાથી સીધા કડક રહે. એટલે ફોદનાના શિંગાર પણ કહી શકાય અને બત્તીના શિંગાર પણ કહી શકાય. આ રીતે બત્તી ધરી, નીચે ટેકા માટે બત્તી ધરવી કે જેનાથી વળી ના થઈ જાય. આ બત્તી લગાવવાની આદિ ધરવામાં વજન પણ હાથનું પ્રેશર એટલું આપવું કે જેનાથી ઠાકોરજીને પરિશ્રમ ન થાય અને સરખી રીતે એ લગાવ પ્રભુના શ્રીઅંગ સાથે ચોટે બરાબર. અને જે બત્તીના શિંગાર છે એ નાગરવેલનું પાન કેવું હોય, આમ પાન આકારના શિંગાર થવા જોઈએ, ત્યારે ખૂબ સુંદર દર્શન થાય પ્રભુના. શ્રી મસ્તક પર કુલે, જો ઠાળા સ્વરૂપને જે કુલે ધરે એ બંને બાજુ વસ્ત્રના છોડવાળી કુલે આવે, અને લાલનને છોડ વગરની સાદી કુલે ધરે અને ઉપર બત્તી રાખીને અને પાનને છોડ જડાવ અલગથી ધરવામાં આવે છે. આ ખાસ ધ્યાન રાખો. કુલે ધર્યા પછી પાછળ લગાવની બત્તી ધરી હોય, એના પર પાન અને છોડ ખોસવામાં આવશે. ઠાળા સ્વરૂપને બે વસ્ત્રના છોડવાળી કુલે ધરે, વચ્ચે કેવલ પાન ખોસવામાં આવે, જેના ઉપર જોડ અથવા ઇત્યાદિ રહે. આ પાન કુલે પર જે બત્તીની અંદર ખોસાય, લગાવની બત્તીમાં પાનની બંને બાજુ આ રીતે જડાઉ છોડ ધરે. તમે દર્શન કર્યા હશે કે ઠાકોરજીના શિંગારમાં ક્યાંય પણ ઠાકોરજીને જરા પણ હલાવ્યા નથી. પ્રભુને જ્યારે હલનચલન કે પરિશ્રમ વારે ઘડીએ ના દેવાય. કાલે કહ્યું હતું ને, ઘણા વૈષ્ણવ ઠાકોરજીના ઉલટા કરીને નુપુર ધરાવે, સીધા કરે, વાંકા કરે, ચૂકા કરે, બધા યોગના આસનો કરાવે ઠાકોરજીને. એટલે ઠાકોરજી કે મને આજે ખબર પડી કે યોગેશ્વર કેમ કહેવાઉં છું. આ કુલે પર ત્રવલ ધરાવી છે ઠાકોરજીને,
જેમ શ્રીકંઠમાં એક પાંદડીવાળો પદકવાળો ટીકો ધરે, દુગદુગી ધરે, એમ કુલે ઉપર ટીકો ધરે એક પાંદડીવાળો. શ્રી નવનીત પ્રિયાજીના ઘરમાં કુલે પર શિરપેચ નથી આવતું, એ ખાસ ધ્યાન રાખો. મધ્યમાં ગોટીનો ધરે, એટલે શિરપેચનો ગોળ ટીકડો હોય એ સેન્ટરમાં ઉપર ધરે, એની નીચે ત્રવલ અને ટીકો. જન્માષ્ટમી હોય તો 3 રંગની ત્રવલ ધરે. કેવલ ભારી શિંગારની એક જોડી હોય, મધ્યના શિંગાર હોય તો જે રંગની જોડી હોય એ રંગના ટીકા ત્રવલ અને લર આવે મસ્તક પર. એક પદક હોય વચ્ચે અને 2 બાજુ મોતીની લરો, એને તાઈત કહેવામાં આવે. ગોટીના અને ત્રવલની વચ્ચે આ પ્રકારે ઠાકોરજી તાઈત ધરે. અને સૌથી ઉપર આ રીતે જડાવ ટીકડા કે મોતીનું તાઈત પ્રભુ ધરે, અને બાજુમાં શીશ ફૂલ. હવે બત્તીના શિંગાર, ફોનના પર માળા ધરવાનો પ્રકાર તમે દર્શન કરશો. આ પ્રકારે તમે પ્રભુના શિંગાર સુંદર રીતે ઘરે કરશો તો વારે ઘડીએ તમને પણ નિરખવાનું મન થશે. બીજી એક વાત કે ઠાકોરજી ઉત્તમ વસ્તુના ભોગતા છે. કેવલ કોઈ સારી વસ્તુ દેખાય એની ક્વોલિટી ના હોય અને કેવલ દેખાવની કોઈ પણ વસ્તુ ઇમિટેશન હોય જેનાથી પરિશ્રમ થાય તો દુરાગ્રહ ન રાખવો. ભલે ઓછો સૂક્ષ્મ પ્રકાર રાખો પણ ઉત્તમ વસ્તુ કે ઉત્તમ સામગ્રી પ્રભુને અંગીકાર કરવાનો ભાવ હંમેશા રાખો. આ રીતે પોરના પર બત્તી પર હાર પણ ધરી શકે. ઉષ્ણકાલમાં અત્યારે પોરના પર 4 બાળા ધરે અને ત્રવલ, અને ભારે શિંગાર હોય ત્યારે વિશેષ પ્રકાર. ઉષ્ણકાલ હોય તો 3 ચંદ્રિકાની જોડ ધરે, પણ આપણે ત્યાં ચંદ્રિકા કે સિંગલ હોય ચંદ્રિકા કહેવાય, અને 3 કે 5 હોય તો જોડ કહેવાય. પણ આગળ અને પાછળ
બંને તરફ મોરપીસ હોવા જોઈએ, કેવલ એક તરફ નહીં. પુષ્ટકાલમાં 3 ની ધરીને ભારી શિંગાર હોય ત્યારે 5 ચંદ્રિકાની જોડાવે. પ્રભુને હસ્તફૂલ ધર્યા અને સાથે હસ્ત સાંકળા પણ ધરી શકે. હસ્ત સાંકળા કે તમે લૌકિકમાં જેને પહોંચો કહો છો, પહોંચી અને આગળ વીટી, એ પ્રમાણે જેને હસ્ત સાંકળા કહેવાય. હવે જો આ શિંગારની પહેલાથી તૈયારી કરેલી છે તો તમે જોઈ શકો કે ભારી શિંગાર પણ કેટલા ઝડપથી થઈ જાય. તો શિંગાર પધરાવાનો ક્રમ બી એ રીતે રાખો કે આખો ક્રમ છે કે બાજુ પોછી, કટી પેચ, નુપુર એની એક જોડી કરીને રખાય એટલે સીધું એ જાતમાં આવે. શ્રીકંઠ નાભૂષણ હોય એની એક જોડી કરી વળ ચડાવીને સાથે રખાય. દરેક રંગના જોડી અનુસાર એના બોક્સ અલગ જ બનાવી દેવાના, જેનાથી આમ ઘણા વૈષ્ણવ બધા આભરણનો ખીચડો કરીને રાખે, આમ ગૂંચવાઈ ગયા હોય, પછી ધરતી વખતે એક એક શોધે તો 1-1.5 કલાક તો ગોતવામાં જ નીકળી જાય. પછી કે ઠાકોરજીની સેવામાં બહુ વિલંબ થાય છે. ધરતી વખતે શોધવા ન પડે એટલા માટે આગલે દિવસે રાત્રે અથવા તો મંગળભોગ ધરીને શિંગારની તૈયારી કરી લેવાની. બધી જે બી આભરણ જે દિવસે પ્રભુને આભરણ વસ્ત્ર ધરવાના હોય, અત્તર સમર્પિત કરી વસ્ત્રને શિંગારની બધી કમ્પ્લીટ તૈયારી કરી લેવાની, જેનાથી શિંગાર ધરવામાં પ્રભુને વિલંબ ના થાય. ગાદીજીના શિંગારના આપ સૌ દર્શન કરી રહ્યા છો. મેં કહ્યું તેમ 4 હાર 4 માળા ધર્યા પછી આ છે કલીની માલા. આ રીતે મોતી ગૂંથી અને જે માળા સીધા કલીની માલા. ગુંજામાળા ધર્યા પછી છેલ્લે મોતીની ગૂંથેલી ત્રવલ ધરી છે ઠાકોરજીને. કોનાના શિંગાર ઉપર પણ સૌથી ઉપર ત્રવલ આવે અને આ રીતે ગાદીના શિંગાર પર વિશેષ રૂપે ત્રવલ ધરવી હોય તો ધરી શકાય, નહીં તો સૌથી છેલ્લા ગુંજામાળા આવે. પ્રશ્ન પૂછ્યો છે વૈષ્ણવે, ઠાકોરજીને ધરાવેલી બત્તી કાતરથી કટ કરી શકાય? બને તો ના કરવી જોઈએ, પણ લગાવની બત્તી છે એટલામાં બીજો કોઈ વાંધો નથી, કેમ કે લગાવ વડો થઈ જાય જે શ્રીઅંગથી સંબંધિત નથી. હાથથી ઘણીવાર તોડવામાં બળા થઈ જાય ને શિંગાર બધા નીકળી જાય, ભય પણ રહેશે. કાલે બતાવ્યા પ્રમાણે શિંગારમાં ઝાલરવાળી ઓઢણી ઠાકોરજી ધરે.
આ ઉષ્ણકાલના ભારી શ્રૃંગાર છે ઠાકોરજીને. કુલે પર મકરાકૃતિ કુંડલ ધર્યા છે. એ કુંડલ પણ સોનામાં મોતી જડેલા છે, મોતી અને છીપના આભૂષણો. અને હમણાં આજકાલ ચંદનના આભૂષણો પણ ઠાકોરજી ધરે છે, તો ચંદનના ટીકડા મોતી સાથે ગૂંથી અને આભૂષણ પણ ધરી શકાય. મોતીનો મુગટ, મોતીના ટીપારા, મોતીના શેરા, મોતીના કિરીટ, બધો જ પ્રકાર ઉષ્ણકાલમાં ચાલે. બીજું, ઘણા વૈષ્ણવો મેં દર્શન કર્યા છે કે મસ્તક ઉપર લગાવ લગાવી અને એના પર જ મુકુટ કે ટીપારા કે કિરીટ ધરી દે. એ ક્રમ બિલકુલ ખોટો છે, સીધું ન ધરાય. નીચે પાગ ધરી અને પાગની ઉપર જ મુકુટ, ટીપારા, કિરીટ જે પણ પ્રકારો એ ધરવો જોઈએ. શેરા ધરે તો શેરા નીચે છજ્જેદાર પાગ આવે, મુકુટ હોય તો ગોલ પાગ ધરે. કિરીટ અને ટીપારા નીચે ઠાકોરજી ગોલ પાગ ધરે, શેરા નીચે છજ્જેદાર પાગ આવે. પણ પાગની ઉપર જ આભૂષણો ધરવા. સીધે સીધા પાગ ધર્યા વગર મુકુટ કે ટીપારા કે શેરા કે કિરીટ એમને એમ ચોંટાડી ના દેવાય ઠાકોરજીને. હવે ઠાકોરજીને ગોલ પાગ ધરી છે. મુકુટની ટોપી, બે બાજુ વણેલા દોરા હોય જેને આપણે પડછિયા કહીએ છીએ. હાથથી વણી શામ અને સફેદ દોરાથી આ રીતે વણ દઈને પડછિયા ગૂંથવામાં આવે. એનાથી આપણે પાછળ મરોડી દઈને કડક કરી લગાવની બત્તી ધરાય કે જેના પર મુકુટની ટોપી પર એ મુકુટ સારી રીતે રહી શકે. મસ્તકની લડ જે છે એ ઠાકોરજીને કેટલો અવકાશ રહેશે, એક અથવા બે ધરી શકાય, એમાં કોઈ નિશ્ચિત ક્રમ નથી. અને પછી આ રીતે ટોપી ઉપર મુકુટ આ રીતે ખોસાય. તો તમે દર્શન કરી શકો છો મુકુટના શૃંગારના. ફરીથી કહું છું કે દરેક શૃંગારમાં ચોટી ડાબી બાજુ રહે, શેરાના શૃંગારમાં જમણી બાજુ રહે. જ્યાં મદન મોહનજી સ્વામીજી બિરાજતા હોય ત્યાં જમણી બાજુ ધરે, અને બે સ્વામીજી હોય ત્યાં પાછળની તરફ રહે. યુગલ સ્વરૂપની વચ્ચે ચોટી અંતરાય ન થાય. દાનના દિવસોમાં ઠાકોરજી ચોટી નથી ધરતા, કેમ કે ઠાકોરજી
છેડો પકડીને મટકી ફોડીને ભાગે તો ગોપીઓ ચોટી પકડી લે ઠાકોરજીની. એટલા માટે દાનના દિવસોમાં ઠાકોરજી ના ધરે ચોટી. આ બધો ખૂબ સૂક્ષ્મ પ્રકાર અને અલૌકિક ભાવ વર્ગ લીલાનુસાર ઠાકોરજીની સેવામાં વિચારાયો છે. હવે ટીપારાના તમને દર્શન કરાવશે. બીજી વિશેષ વાત એ કે સાતે ઘરની સેવા પ્રણાલિકામાં થોડો ફરક પડે છે. મેં કાલે પણ સમજાવ્યું હતું કે પ્રણાલિકા એટલે આપણા આચાર્યોના હૃદયના ભાવનું પ્રગટીકરણ છે. જે બાળકો પોતાના સ્વરૂપને પધરાવીને જે સ્થાનમાં બિરાજ્યા એ દેશ કાલ, ત્યાંની સામાજિક વ્યવસ્થા, ત્યાંની ભૌગોલિક વ્યવસ્થા, ત્યાંનું વાતાવરણ ઇત્યાદિ જોઈ અને પોતાના પ્રભુનો સુખરૂપ જે સેવાનો ક્રમ બનાવ્યો, પ્લસ ઘરમાં જે ઉત્સવ એમના ઘરમાં આવતા હોય એ પ્રકારે ઉત્સવમાં વિશેષ લાડ લડાવ્યા હોય, કેસરી વસ્ત્રાદિ હોય. તો એ કારણે સાતે ઘરની પ્રણાલિકામાં થોડો બહુ અંતરાય જોવા મળે છે. મુખ્ય તો રીતની સાથે વ્રજ ભક્તોની પ્રીત સેવામાં છે. જે વૈષ્ણવના ગુરુ ઘરમાં જે ક્રમ ચાલતો હોય એ પ્રકારે વૈષ્ણવે ક્રમ પૂછી અને ઠાકોરજીની સેવાનો આગ્રહ રાખવો. આ ટીપારાના શિંગારના તમે દર્શન કરી શકો છો.